સમી તાલુકા પંચાયત નજીક થરાદ અમદાવાદ એસટી બસ ખોટકાઈ, કડકડતી ગરમીમાં મુસાફરો અટવાયા. પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત નજીક આજે એક એસટી બસ અધવચ્ચે ખોટકાવાની ઘટના સામે આવી છે. થરાદથી અમદાવાદ જઈ રહેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસીની બસના ગેરબોક્સમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા બસ રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેને પગલે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બસ બંધ પડવાના કારણે તેમાં સવાર મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો સહિતના તમામ મુસાફરોને અધવચ્ચે કડકડતી ગરમી અને અસહ્ય તડકામાં ઉતરી જવાની ફરજ પડી હતી. રોડ પર આશ્રય માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી મુસાફરો કલાકો સુધી તડકામાં ઊભા રહીને અન્ય વૈકલ્પિક બસની રાહ જોતા નજરે પડ્યા હતા. લાંબા સમય સુધી બીજી કોઈ બસની સુવિધા ન મળતા મુસાફરોમાં એસટી તંત્રની કામગીરી સામે ભારે નારાજગી અને રાશનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે બસોના યોગ્ય મેન્ટેનન્સના અભાવે આવી ઘટનાઓ વારંવાર બને છે, જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડે છે. લાંબા સમય બાદ વૈકલ્પિક વ્યવસ્થા થઈ. મુસાફરોના હોબાળા અને ભારે હાલાકી બાદ આખરે એસટી વિભાગ દ્વારા બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વૈકલ્પિક બસ આવી પહોંચતા તમામ મુસાફરોને આગળની મુસાફરી માટે રવાના કરાયા હતા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મુસાફરોએ ભવિષ્યમાં આવી ખામીયુક્ત બસો રોડ પર ન દોડાવવા અને એસટી તંત્ર પાસે બસોની યોગ્ય જાળવણી કરવાની ઉગ્ર માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.